હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું મારા એક મંથના ખર્ચાની. તો જ્યારે પણ કોઈ સ્ટુડન્ટના અથવા તો કોઈના મેસેજીસ આવતા હોય તો પહેલો ક્વેશ્ચન એ જ હોય છે કે તમારો એક મંથનો ખર્ચો કેટલો થાય છે. તો ગાઈઝ ફર્સ્ટ વાત કરું તો મારા રેન્ટની. તો જે રૂમમાં હું રહું છું એ રૂમનું ભાડું છે 400 યુરો. જોકે આ ભાડું છે એ મારા સિટીમાં કોમન વસ્તુ છે. 400 યુરોથી નીચે અહીંયા કોઈ પણ રૂમ તમને મળતો નથી. અને બીજા સિટીની વાત કરું તો ક્યારેક સમથિંગ 300થી લઈને 350માં તમને મળી રહી છે, પણ એ સિટી ઉપર ડિપેન્ડ છે. બટ મારા સિટીમાં 400 યુરો બેઝ રેટ છે. 400 યુરોથી ઉપર મળે બટ નીચે નથી મળતું. અને બીજી વાત કરું તો હેલ્થ ઇન્સ્યોરન્સ. અહીંયા તમે જર્મનીમાં જેવા પગ મૂકો ને એટલે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ ચોક્કસથી ચાલુ થઈ જશે. એ તમારે એક્ટિવેટ કરવા જવો નહીં પડે. અને 150 જેટલો તમારો એ હેલ્થ ઇન્સ્યોરન્સ રહે છે, એ ફરજિયાત તમારે પે કરવો જ પડે. અને બીજી વાત કરું તો ટ્રાવેલ ટિકિટ. તો 62 યુરોની ટ્રાવેલ ટિકિટ હોય છે, ડોએસલાન્ડ ટિકિટ આવે. અને ક્યારેક સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ એમાં હોય છે. તો મારા કેસમાં સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ મારે લાગે છે, યુનિવર્સિટી તરફથી જ આવે. તો મારે એ ટિકિટ 45 યુરોની પડે. ત્યારબાદ વાત કરું તો હોમ એક્સપેન્સીસ, એટલે કે તમારે ગ્રોસરી છે, જમવા કરવાનું આ તે, તો એ 150 યુરો સુધીમાં પતી જાય બધું. પછી વાત કરું તો હવે સિમ કાર્ડ. તો 10થી લઈ અને 15 યુરો સુધીનું તમારે સિમ કાર્ડનું એવરી મંથ રિચાર્જ કરવાનું હોય છે અહીંયા. પછી સિમ કાર્ડની કંપની ઉપર ડિપેન્ડ કરે કે તમે કઈ કંપનીનું સિમ કાર્ડ લીધું છે અને કેવો પ્લાન છે. બટ નોર્મલી 10 યુરો જેટલું રહે છે. પછી વાત કરું તો અધર એક્સપેન્સીસ, કે ક્યારેક તમે હોટલમાં જમી આવ્યા, અથવા તો બહાર ફરવા ગયા, અથવા તો તમે કંઈક નવી વસ્તુ પરચેઝ કરી તમારા માટે, તો એ મંથલી આપણે 50થી લઈને 100 યુરો જેટલું કાઉન્ટ કરીએ. તો મતલબ મારો 800થી લઈને 850 યુરો સુધીનો મારો ખર્ચો થાય છે એક મંથમાં. ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ તો 90થી લઈ અને 95,000 સુધીનો ખર્ચો થતો હોય છે. તો ઓન એવરેજ મારો ખર્ચો 95,000 રૂપિયા થાય છે એક મંથમાં. તમારે કંઈ બીજી બી ઇન્ફોર્મેશન જોતી હોય જર્મની રિલેટેડ તો તમે કમેન્ટ કરી દેજો. ઇફ શોર્ટ ક્વેશ્ચન હશે તમારો તો હું તમને કોમેન્ટમાં જ આન્સર આપી દઈશ, અધરવાઇઝ હું વિડીયો બનાવી દઈશ. બસ આવા નવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા અને જર્મની રિલેટેડ વિડીયો જોવા માટે થઈ અને મારી આઈડીને ફોલો કરી દેજો. તો ચાલો હવે મળીએ ફરી પાછી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.